4-5 દિવસથી આ લોકો મને ફોન કરતા હતા કે બેન અમારી સાથે આવો અન્યાય થયો છે ને તમે અમને સપોર્ટ કરો, પણ 4-5 દિવસ તો અમે છે ને કોઈ જાતનું અમે એક્શન કંઈ લીધું નહોતું, જોયા રાખ્યું હતું કે શું થાય છે બધું એમ. પણ પછી દિવસે ને દિવસે આ બધી મેટર રહી બગડતી ગઈ અને એના જે મળતિયાઓ હતા એ બધાય સમાજને બધાને હજી એવી ધમકી મારે છે કે કોઈનાથી કાંઈ ન થાય અને શિવાજી સેનાના સમૂહ લગ્ન તો થશે જ. આવા એના મળતિયાઓ બધા રહ્યા છે ને એ બધાને છે ને આવી રીતે ધમકી મારે છે. અને ખાસ સમાજના એક આગેવાન તરીકે મને એ વાતનો અફસોસ છે કે અમારા સમાજના આગેવાન હોય કે આ સર્વ સમાજ જ્ઞાતિના આ સમૂહ લગ્ન કર્યા હતા, તો હું બધાને કહેવા માંગુ છું કે આમાં સાચા અને સારા માણસો છે એ ચૂપ કેમ છે. આવા જો આપણે જ બધા ચૂપ રહેશું ને તો આવા જે સમાજના આગેવાનો છે ને એ જન્મ લેશે. જ્યારથી એને 555 શાહી લગ્ન શરૂ કર્યા છે ત્યાંથી જ એને આ કૌભાંડ ચાલુ કરી દીધા છે. પહેલા શાહી સમૂહ લગ્ન એને ચાલુ કર્યા, ત્યાંથી જ એને પૈસા વધવાનું ચાલુ થઈ ગયું. 1 થી 1.5 કરોડ રૂપિયાની માટેથી એને મળ્યા સમૂહ લગ્ન માટેથી, ત્યારથી એને ધંધો ચાલુ કરી દીધો છે. અને ખાસ એક સમાજના આગેવાન તરીકે મારી માંગ એવી છે કે વિક્રમભાઈ સોરાણી જે આ સમૂહ લગ્નનો ધંધો આદરી દીધો છે, અને વિક્રમભાઈ એમ કહી દે કે આજથી હું આ સમૂહ લગ્નનો ધંધો બંધ કરું છું. આ ન્યાય, આ જે ન્યાય છે ને, જે 555 દીકરીઓની આરે જે આ વસ્તુ બની છે ને, એનો ન્યાય એક જ વસ્તુ છે. વિક્રમભાઈ પોતે એમ કહી દે કે આજ પછી હવે આ સમૂહ લગ્નનો ધંધો હું બંધ કરું છું. પોલીસ તંત્રના પૂરેપૂરા પગલાં લેવા જોઈએ. આ માસૂમ દીકરીઓ છે, આના માટે તો ન્યાય એને મળવો જ જોઈએ. આ કોઈ બીજી મેટર હોત તો અમે ન પડત, પણ આ જે દીકરીઓ માટેથી જે આ વસ્તુ બની છે, દીકરીઓની આરે અન્યાય કર્યો છે, એ દીકરીઓ માટેથી ન્યાય માટેથી હું પોલીસ તંત્રને કહેવા માંગુ છું કે આવા લોકોને મુકતા નહીં, અને એની સાથે જે મળતિયાઓ છે અને જે આ બધા ભેગા થઈને આ ધંધો આદરો છે ને, એ બધાય લોકો આવવા જોઈએ. આમાં કોઈ પણ જાતની કાંઈ વ્યવસ્થા નથી ને કરિયાવર જેટલો અમને કીધો હતો ને એટલો કરિયાવર એને આપ્યો નથી. સોના ચાંદીની વસ્તુ હાવ ખોટી છે. 121 આઈટમ દેવાની કીધી હતી, પણ 150 આઈટમ પણ પૂરી આવી નથી અમને કોઈ જાતની. અને જમરવારમાં પણ એવું હતું કે જમરવાર તમે ખાઈ ના શકો, ગુંદી ગાંઠિયા ને એવું હાવ કાચું જમરવાર, ને કોઈ પણ પાણીની અહીંયા વ્યવસ્થા નમરે. 1 બોટલ 60 રૂપિયાની મળતી હતી અહીંયા આકડે. ઈ દાગીના સાવ ખોટા છે. અમે સોની આગળ બધું તપાસ કરાયું, એકે પણ દાગીનો એમાં સાચો નથી સોના ચાંદીનો. બ્રાહ્મણ ને અમે હેને ઘરેથી લઈ આવ્યા હતા. એ લોકોએ અમને કીધું હતું કે તમારે બ્રાહ્મણની વ્યવસ્થા કરી લેવાની. બ્રાહ્મણની વ્યવસ્થા પછી ઓલું આટા ફરે હવનકુંડ ઈ પણ અમે ઘરેથી લઈ આવ્યા હતા. છાણા લાકડા પણ અમે ઘરેથી લઈ આવ્યા હતા. અમારે બ્રાહ્મણને 4000 રૂપિયા આપ્યો હતો અહીંયા લઈ આવવામાં. અમે 21000 ભર્યો હતો સમૂહ લગ્નમાં. આ લોકોએ છેટેપિંડી કરી છે ને આ લોકોને કાયદેસર પોલીસ ખાતાને આ લોકોનો કાંઈક ન્યાય લેવો જ જોઈએ, અને અમને ન્યાય પણ જરૂર જ જોઈએ આનો. મને એવું કહેવામાં આવતું હતું કે આમાં આપણે દીકરીઓને દાન ને એવું બધું દેવાનું હોય હા સમૂહ લગ્નમાં. પછી 555 રાજકોટના આંગણે સમૂહ લગ્ન કરવામાં આવ્યા. તારે એમને સોનાનું ચાંદીનું અને એવું કીધું હતું કે અમે સોનાનું દાન અમે આપ્યું છે. તો સોનાનું દાન અત્યારે એ મુદ્દો મારી પાસે આવ્યો હતો, એટલે મેં વિડીયો જોયો, એટલે મેં વિડીયો બનાવ્યો. તો મેં કીધું ભાઈ વિક્રમભાઈને એવું કીધું સોનાનું દાન તમે કહેતા ચેમ કોઈને આપ્યું નથી અને ચેમ ખોટું આપ્યું, એટલે અમને બદલાઈ દેવામાં આવે. અને અમારી માંગ એટલી જ હતી. હા, મને એમાં સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યો. આવો મુદ્દો ઉપાડ્યો એટલે એ સસ્પેન્ડ કરી નાખે તરત. એ સમાધાન નામે કાંડ જ કરે છે. અમારી માંગ એટલી જ છે, કાયદેસર સરકાર આમાં પગલાં લે અને અમને ન્યાય આપે અને અમારે એના ઉપર કાયદેસર ફરિયાદ. અને શિવાજી સેનાના ગુજરાતની અંદર સમૂહ લગ્ન તો થવા, અને વિક્રમભાઈ બોલીને એટલું કેવું પડે કે ભાઈ હું ગુજરાતની અંદર સમૂહ લગ્ન શિવાજી સેનાના સમૂહ લગ્ન કોઈ દી નહીં કરું. મને એવું કહેવા માંગે છે કે જો તમે આ કહીને પાછું ખેંચી લેશો અને જો નહીં ખેંચો તો તમારા ઉપર કાયદેસર એફઆઈઆર થાય છે, અને જો મને કઈ થાય છે તો આમાં વિક્રમભાઈ રહેશે.